આજે એવી નહોતી ખબર કે છોકરાઓને લઈને જવાનું થશે માતૃમાની વાવે અને અહીંયા જઈને મારા કાકા ગાય છે ગીત તો મોર મિની બ્લોગમાં જ જોડાયા રહેજો. તો ફાઇનલીમાં મિત્રો નરિયા સાયલાથી સીધર આગળ 5 કિલોમીટર નરિયા ગામે આવી ગયા છીએ માતૃમાની વાવે. બધા અંદર છે મોર મિની બ્લોગ જોડાયા રહેજો. તો ફાઇનલી માં જો તમે પણ દર્શન કરી લેજો. અમે તો દર્શન કરી લીધા. બધા બચ્ચા પાર્ટીને લઈને આવ્યા છીએ. બધા આવી ગયા હે જોઈ લો. બેઠેલું મત બેઠું છે. તમે આવો સાયલા બાજુ તો સાયલા થી સીધર 300 વર્ષ પહેલાનું લખેલું છે ને અમારા જો નાના તો હોય ગયા નીચે. તમે આવો તો જરૂરથી મુલાકાત લેજો. ફાઇનલી માં મિત્રો આવી ગયા હી અને હવે આગળ જઈએ છીએ તો બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા આવો મોટો હોલ છે બેવા માટે. બધા છોકરા જો રમે છે. જય શ્રી માતૃમાનું છે તો તમે પણ આવો તો આંટો મારજો. બહુ સુંદર સ્થળ છે. મજા આવે એવું છે. બાજુમાં નાનું એવું તલાવ જેવું છે બાજુમાં ને બેહવાની પણ સુવિધા છે. બધે વડ છે બાજુમાં. જોવું નાનું એવું તલાવ છે. બેહવાની સુવિધા છે. વડ બધું છે. હવે આમ આગળ આંટો મારી આગળ કે જોવા લાયક સારું. આપણે અહીંયા પહેલી વાર તો ચાલો આગળ. અહીંયા માતૃમાનો વાવનો ઇતિહાસ જો અહીંયા પાટિયા ઉપર લખેલું છે જે છે એ બધું. 1482 માં બંધાણેલી છે વાવ. હા એનો ઇતિહાસ બધો આની ઉપર લખેલો હોય. બધા છોકરા રમે જો. અહીંયા જોવા લાયક અને દર્શન કરવા લાયક પણ સારી પ્રસિદ્ધ જગ્યા છે. અમારા નાના કાકા કે આગળ છે જોવા લાયક વસ્તુ બીજી. આપણે અહીંયા પહેલી વાર એટલે આપણને નથી ખબર. કેટલી વાર આવ્યા તમે? આપણે 2 વખત આવ્યા ઈ. મારા ચંપલ અહીંયા પીડા છે. હા અહીંયા હશે. અહીં તો બહાર ગેટે હશે કાં તો. તો ફાઇનલી માં જો અહીંયાથી કંઈક નીચે જવાનું છે. નીચે જવાનું સુરંગ નીચે પણ ભોંયરા કોણે બનાવેલું છે. મસ્ત નજારો છે એકદમ સરસ. જોવા લાયક છે. તો અમે નીચે ઉતરી જઈએ અને જોઈ લેવી. તમે પણ જોડાયા રહેજો. અમે આટલા સભ્યો આવ્યા હતા જોઈ શકો છો બધા. હા ફાઇનલી માં ગોર પગથિયા છે અને નીચે જઈને કંઈક જોવા લાયક ન ઉતરતા તું. ફાઇનલી મિત્રો જો અમે તો અંદર જઈ રહ્યા છીએ. અચાનક થી આપણે ઉપરના ઓલા ઉપર વી આવ્યા હી અને અહીંયાથી તમને કુવાનો વ્યૂ પણ તમે ટીંગાતા ને કુવાનો વ્યૂ પણ મળે છે. દર્શનીય ધ્યાન રાખજો. ફાઇનલીમાં મિત્રો તો અહીંયાથી નીચે પણ આવી શકાય છે. આ છે ભોંયરા જેવી સીડી જેવું છે અને અહીંયાથી બધું રૂટ મસ્તિકાનો આવે છે ને આપણે આ બાજુથી ઉપર જઈ શકીએ છીએ. આ બાજુથી ઉપર આવી આવ્યા છીએ અને આ છે 7 પાવઠા એટલે કે 7 વાવમાંથી એક વસ્તુ છે. અને અહીંયા પણ કંઈક
બીજો ઇતિહાસ પણ છે. ફાઇનલી બધા છોકરા ભૂખા થઈ ગયા નાના નાના બધા પડેકા વાઘ ઓલે હે અમારે પાણી પીવે છે મિત્રો અહીંયા કંઈક પગ જેવી આકૃતિ છે જે આમાં દર્શાવેલ છે. તમે આવો તો અહીંયા જરૂર એકવાર તો મુલાકાત લેજો જ તે. બધા ફાઇનલીમાં જો બેસી ગયા એમાં થાકી ગયા હે. બધું સારું અને જોવાલાયક સ્થળ છે અને છોકરા માટે રમી એવું છે, શાંતિથી બે એવું છે. મંગલ ઘડી મહેમાન થઈ અનમલાત બધો આવી મળે સગાવલામાં સૌ પણ મારા ભાઈઓ વિનાનું નો ભરે એનો દેખાય પરસંગ દુબળો જેમ ઉડે કાળા કાગડા જા જા સગા હોય જગતમાં પણ આપણાઈ 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 આપણા